શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराट सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन। जय श्री कृष्ण, जय श्री कृष्ण। वल्लभ जयंती, वल्लभનો પ્રાગટ્ય ઉત્સવ ઘણી વાર વિચાર આવે, વલ્લભ પ્રગટ ન થયા હોત તો આપણે સમજીએ છીએ કે દૈવી જીવોના ઉદ્ધાર માટે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા, આ બધું આપણને કોણ સમજાવત? આપણે ક્યાં રખડતા ને ભાટકતા હોત? વલ્લભે 16 ગ્રંથ આપ્યા, એમાંય ભરપૂર જે એને કેવું હતું વલ્લભે કીધું, સુબુદ્ધિનીજી આપી, એમાં જે કોઈએ નથી સમજાવ્યું મારા વલ્લભે સમજાવ્યું છે. ભાગવત તો આપણે બધાય સાંભળીએ, અને ભાગવતમાં આવે છે કે જ્યારે રાસ પંચાધ્યાય આવી ત્યારે સુખદેવજીને શંકા થઈ કે પરબ્રહ્મ આવી રીતે દારાગારની સાથે પરીક્ષિતને શંકા થઈ, તો સુખદેવજી લીલાને ત્યાં ઢાંકી દીધી અને પછી અષ્ટસખાઓએ કીર્તન દ્વારા ઉજાગર કરી. તો અત્યારે આ જે બધી લીલાઓ ભાવના આપણે કહીએ છીએ એ બધી કીર્તન ઉપર આધારિત છે, એ બધી અષ્ટસખાઓ ઉપર છે, જે ભાગવતમાં નથી. જે લીલાના દર્શન અષ્ટસખાઓએ કર્યા એ ગાય, અને આપણે એ કીર્તન ગાય છે ત્યારે લીલા નજરે તરે છે. હવે સંધ્યા સમયનું એક કીર્તન છે, યા તે ભઈ અવેર મૈયા, યા તે ભઈ અવેર. સાંજે ગાયો ચારીને પ્રભુ પધાર્યા તો મોડું થયું, તો માએ પૂછ્યું કેમ આટલી બધી વાર લાગી? છેક સવારે પધાર્યા, કેમ આટલી બધી વાર લાગી? માં તો બિચારા ત્યાં બહાર બેઠા રહ્યા. હવે આ બધી અષ્ટસખાઓની કીર્તનની લીલા છે, એટલે બીજે આનું અનુસંધાન ક્યાંથી હોય મરવાલા? તો ઠાકોરજી કે સાંભળમાં બધી ગાયો આવતી હતી ને, અને સખાઓ આગળ હતા, તો એક ગાય રહી ગઈ પાછળ, તો એને ગોતવા ગયો પાછો, અને એ ગાય વિયાણી હતી. તો વિયા એટલે તો પછી વાર લાગે ને માં. અને પછી મને ગિરિરાજ બાવાએ કીધું હવે રોકાઈ જાય. તો મને અરોગ આવ્યો, મને થપથપાવ્યો, અને મને એની કુંજમાં પોઢાડી દીધો, એટલે મોડું થયું. માં કે હો. તો આ બધી લીલાઓ છે એ બધી કીર્તન આધારિત છે, એ બધી ભાવના ઉપર આધાર છે. અને મને જે આ બધા સાંભળું કીર્તનના ભાવ, માનો કે સુરદાસજીનો દુષ્ટકૂટ પદ, તો એનો આખો ગ્રંથ, તો એમાં આ બધી લીલાનું ખૂબ વર્ણન છે. તો મને આ બધું બહુ ગમે છે. અને આપણે તો કેવું છે, હું ને તમે સત્સંગ કરીએ, આપણે બે આપણા ઠાકોરજી અહીંયા બિરાજે, જ્યાં સત્સંગ થતો હોય ત્યાં પ્રભુ પધારે, તો એ સાંભળે ને તમે સાંભળો. બસ પ્રભુના ગુણાનું વાત કરવા છે. એ આપણો કંઈ વિષય સત્સંગ એટલે આપણે કોઈ જ્ઞાની નથી, આપણે કોઈ આમ ઓલું નથી કહેતા હું પ્રખર બધું, ના.
આ બધું વાંચીએ કે બાળકોના મોઢેથી સાંભળીએ કે કોઈ શાસ્ત્રીજીના મોઢેથી સાંભળીએ તો આ કીર્તનના ભાવ અનુવાદ. કીર્તન તો 4 જ લીટીનું હોય, પણ એની અંદર આખો પ્રસંગ આવી જાય. હમણાં એક જણે એક કીર્તન ગાયું તો એમાં કે રસ્તે આવતી હતી તો સુંદર મેં મોતી ધારણ કર્યું હતું. આ કીર્તન જ છે. જળ ભરવા ગઈ તો જળ ભરવા નીચે ગઈ તો નકવેસરનું મોતી ખોવાઈ ગયું. તો સાસુ નણંદની બીક, હવે મૂંઝાણી, શું કરું? તો ગોતતી ગોતતી આંખમાં આંસુ સાથે મારું મોતી ખોવાઈ ગયું. શ્યામ સુંદર રસ્તામાં મળ્યા અને મોતી ગોતી દીધું. 4 જ લીટીનું કીર્તન, પણ એની અંદર ભાવ ભરપૂર ભર્યો છે. અને આ બધા કીર્તનના ભાવ કરીએ ને ભાવના, તો ઠાકોરજીમાં ભાવ વધે. અને એ આપણે આપણા બે માટે છે. બધા સાંભળે છે એમનો વિષય છે, પણ મને તો આ બધા કીર્તનોના ભાવ કે લીલા ભાવના કે ભાવના કે વ્રજમાં ગયા હોય તો વ્રજવાસીઓએ કીધું હોય, એ બધું મને ગમે છે. તો હું એનું અનુસંધાન કરું છું. બાકી મારે કાંઈ નેતાય નથી બનવું અને મારે કાંઈ અભિનેતાય નથી બનવું. મારાવાળા, હું તો મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીની યશોદા છું. બસ, બહુ થઈ ગયું. એનાથી વિશેષ કે જ્યારે ઠાકોરજીની લીલા ભાવનાની વાતો કરીએ છીએ ને ત્યારે લીલા નજરે તરે છે. ત્યારે લીલામાં આપણે ડૂબી જઈએ છીએ. ત્યારે લીલાની અંદરથી બહાર આવવાનું મન નથી થતું. અષ્ટસખાની વાણીમાં સામર્થ્ય છે. 548 વર્ષ પહેલાં ભલે એમણે આ ગાયા, અને એમનું પ્રગટ પ્રમાણ શું છે કે આપણે ઠાકોરજી પાસે અષ્ટસખાના જ કીર્તન ગાવાના. આપણે ઓલા જોડકડા કે ધોળ કે નહીં ગાવાના. કારણ કે અષ્ટસખાના કીર્તનમાં જે લીલાના દર્શન કર્યા છે એ જ એણે ગાયું છે, અને જે દર્શન એણે કર્યા એ કીર્તન દ્વારા આપણને કરાવે છે. તો મને આ લીલા ભાવના અને ભાવના બહુ ગમે છે. બાકી હું તો ક્યારે દાવો કરતી જ નથી કે મને કાંઈ આવડે છે. મને મારા પ્રભુની વાતો કરવી બહુ ગમે. જેમ આપણો દીકરો હોય, અમારા કાંઠિયાવાડીમાં કહેવત, સીદીભાઈ ને સિદકા વાલા. બીજાનો દીકરો મારા કરતાં ઘણો રૂપાળો હોય, દેખાવડો હોય, હોશિયાર હોય, અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ નંબર આવતો હોય, પણ મારા વાલા, મને તો મારો દીકરો જ વાલો લાગે. ભલે સાવરો હોય, 10 ધોરણ ફેલ હોય, કે બધા જેટલો હોશિયાર ન હોય, પણ બધા કરતાં મને મારો દીકરો જ વાલો લાગે. એમ મને મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી માં જ આસક્તિ, અને હું એની જ વાતો કરું છું. અને એની વાતો કરવી કેમ ગમે છે? જેમ લૌકિક માને પોતાના દીકરાની વાતો કરવી ગમે, એમ મને મારા દીકરાની વાતો, મારા અલૌકિક લાલાની વાતો કરવી ગમે છે. અને એ આ સાંભળે છે. અને અમે તો નાનપણમાં આ બધું મા બાપના ઘરે સાંભળેલું છે. એટલે સત્સંગ એ મારા બસની વાત નથી. મને પ્રભુના અનુગુણાનુવાદ, જેમ રુદ્રાશ્રય કહે છે ને, મને દાસનો દાસ બનાવો, એમ બધા સત્સંગ કરતા હોય એમાંથી ને જે મને યાદ વલ્લભ રખાવે એ હું બોલું છું. એના સિવાય બીજો વિષય તો મને આવડતો નથી. કારણ કે અમને ગર્ભના સંસ્કાર જ સેવા સ્મરણ સત્સંગના છે. અમને બીજી ખબર પડતી નથી.
બીજા દેવ દેવતા અમે જોયા નથી અને અમારે જોવાય નથી. અમને ભાગવત અમે આવી રીતે વાંચ્યું છે. ડુંગરેજી મહારાજનું નાના હતા ને પછી આ સુબોધિનીજીમાં સમજણ ના પડે એટલે અમને બધા વૈષ્ણવ એમ કે તમે આ ભાગવત વાંચો. તો અમે એવું સરળ વાંચ્યું છે. પછી અમને સુબોધિનીજીની સમજણ પાડવામાં આવી. હજી કાંઈ મારા જેવાનું તો હજી બહુ સમજણ એટલે આપણે ગ્રંથમાં જોઈને વાંચીએ અને એ કોઈ આપણને કીધું હોય કે આ પ્રમાણિત છે સુબોધિનીજી એ લઈ આવો એટલે લીધી હોય. હવે આ વ્રજ વિહાર વાંચીએ તો એ નવનીત પ્રિય શાસ્ત્રી, હવે એમના જેવું તો ઓથેન્ટિક કોણ હોય મારા વાલા. તો વ્રજ એ મારું જીવન છે. વ્રજ મને ગમે છે. વ્રજમાં વારંવાર જવું ગમે છે. એ મારો વિષય છે. આજે કોઈને સ્વિટ્ઝરલેન્ડ વારંવાર જવું ગમતું હોય પણ એટલા પૈસા ન હોય, પણ વ્રજ જેટલા તો હોય ને, કારણ કે વ્રજવાસી મારા ઘરે બિરાજે છે તો મને વારંવાર વ્રજમાં જવું ગમે છે. તો ત્યાં વ્રજવાસી રાતના ઘણી વાર આવે ને બેસે ને સત્સંગ કરે તો મને એમની વ્રજભાષામાં સાંભળવું બહુ ગમે છે. અને પછી એમાંથી જે ઠાકોરજી યાદ રખાવે એ આપણે બે વાતો કરીએ છીએ. તો સત્સંગ તો મારા બસની વાત નથી. મારા બસની વાત કોઈ નથી. આજે વાણી વલ્લભની કૃપાથી બહાર આવે. વાણીમાં ભાવ ભેળવો ને એ વલ્લભની કૃપા વિના શક્ય નથી. અને રસ છે એ વલ્લભની વાણીનો ભાવ છે, એ આપણી વાણીનો નથી મારા વાલા. બસ મારે તો એ જ કહેવું છે કે મને અષ્ટસખાઓના કીર્તનો ગમે છે, મને વ્રજવાસીની વાણી ગમે છે. અને જે બધા આપણે સત્સંગ સાંભળીએ યુટ્યુબમાં એમાંથીને જે યાદ રહે. બાકી હું ક્યારેય દાવો નથી કરતી કે મને કાંઈ આવડે છે. ગ્રંથો વાંચીએ છીએ અને એ પ્રમાણિત વાંચીએ. અને આ ગ્રંથો બધા પ્રમાણિત જ વાંચું છું, કોઈ જેવા તેવાના વાંચતી નથી. પણ સત્સંગ વલ્લભને બહુ વાલો, ગુસાઈજીને, હરિરાયજીને. તો સમય મળે ત્યારે ફોન લઈને પંચાત કૂટીએ એના કરતાં ભગવત વાર્તા કરીએ તો આપણે રાજી ને આપણા ઠાકોરજી ને આપણો વલ્લભ રાજી. તો એક નાની વાત, મેળતાના રાજા જેમલ થઈ ગયા. હવે જેમલ રાજાને ભક્તિભાવ એટલો બધો કે એના જીવનમાં ભક્તિ વણાઈ ગઈ હતી.